એટલે ભાઈ આ નોકરી સ્ટુડન્ટ ખરા અને હારા રાતના વાગી ગયા બરોબર પેલો આગળ પેલો લેબરો નહીં આવતો મારું એવું કોઈ એવું થાય ને જબરજસ્ત થાય એવું વાત કરું સારું વાત નહીં આવું એ વાપર્યું બે પણ એમ નહીં ખબર ને જે થશે એ જોયું છે જઈએ ત્યારે ઘેર તો જવું જ પડશે પછી અને કહું છું કે લેબર ગમે એવું થાય ને તો તારે ગભરાવાનું નહીં હો તમતાર જો શું કરવું ખબર હેડ જવાનું જો એમ આટી એવી નજર નાખો આપણે જો એ બાજુ ફોર્મમાં જતા હોય ને એ બધું ઓમની ધ્યાન રાખવાનું શું કરવું ઓમની ઓમ જો ઓમ ચોય નહીં જોવાનું હો બજો ચિકન છે પાવ હેડ ના કહેતો એવો ન કે પછી એવું તો પાવ ખબર પાવ હંકાત આવે શું કીધું તો પેલું લેબરો નહીં આવતો એની જ વાત છે આજ લેબરો જો પણ જો યાર કપડો બકડે ને તો અવાજ ના તો સીધી હટી શું કીધું સીધું ને કરજે આ જેને ના પગાર વધારતો નહીં તો મોડો આપણને અને નોકરી કરે મજા આવતી નહીં યાર અરે એ ભરો એટલે આ તો રોરું હ એટલે ભરો ચો જો એટલે નાહી ગયો આ તો એટલે આ તો રોરું આવ્યું નાહી ગયો શું થયું લે ભરો કેમ નાહ્યો ભાઈ તું હા કેમ નાહ્યો તું ચમ તું કે પેલા લેબડો કઈક શક્ય અલ્યા લેબડો બીક લાગે હું નાખ્યો ગાય અલ્યા બીકની વાતો કરો એ તો પેલું રોરું પડ્યું હતું ને રસ્તા વચ્ચે વાત તે હમણાં આઈઠે આવી ને તે હું પડી ગયો એમાં તો નાહી ગયો તાન અલ્યા મને 6 વાગી હતી એટલે હું ને હું પડી ગયો અને મને ઉભો થતો તું તો નાહી ગયો પણ મને એવું લાગે તું સાહેબ અલ્યા તું હું પૂરા લેબરો તો ખાલી પેલો વાયરો આવતો હતો ને એટલે ઓમ ડારો થતો હતો એટલે હું આમ જોતો હતો એટલે અત્યારે ચેવો પવન આવે એટલે ડારો ચેવો થાય ઓમ હા પવન ચાલુ હતો તું નાહ્યો એટલે મને તો ગભરાઈ ગયો છે ખબર કે હારું મોટું થયું એકદમ આ ભાઈ એકદમ દોડી વળ્યો એટલે મને તો હારું સાથે ધબકારે વધી ગયા પડી ગયો એટલે મને એવું લાગ્યું ચડી બેઠી અને ઠેહાઈતી તાન ભાઈ તું પૂરા મન મેલીને એકલો મેલીને નાખતા આપણે બે હંકા જતા હોય તું એકલો મેલી નાખે એ તો વાયરો હતો થતો હતો એટલે હું ઓમ જોતો હતો અને તું તો હું ઓમ જોવા રહ્યો મને પથરો આવ્યો પડ્યો તું તો નાખવા માંડ્યો હવે 8 વાગે લગન નોકરી નહીં કરી 8 વાગે થી ક્યાં ના આવવાનું ભાઈ ઓ ટાઈમ તો કરવો પડે ઓ ટાઈમ તો કરવો પડે ઓ ટાઈમ નહીં કરીએ તો હું આપણે શું આવશે પગારમાં એ તો વાયરો આવતો હતો પડી ગયો એટલે વાયરો આવતો હતો એ પણ મને મેલી બહુ નાહી ગયો એક દોઢ દોઢ પેલા કે છે તું તો વળી ઉભો કર આમ ઉભો કર હા તો આમ કઈ દોઢ પેલી તું અડધી રાતે ખેતરમાં લઈને હેડ્યો ને પણ બુડા તું એક તો પેલા ચૂંથાની ભેંસો માટે થઈને મેં ખેતરમાં લેવો અને તારા તો તારી ભેંસો આવતી હતી તમે તારે એકલું જવાય યાર જે ભેંસો આવે ભલે આવે ખાઈને વાંધો નહીં પણ બાજરી ઉહરીને ગવાર ઉહરી પડે ને તો મારો બધું અનાજ તો ભંડવાર કરાય યાર પણ એ તો તારા પેલા જેમ કહેવાય કે ભાઈ તારી ભેંસો રાતે બોધ અને કે તમ તારે એવું લાગે ને તો તમ તારે કે વાડો બનેલું વાડામાં પૂરી રાખ પણ તું કે પૂરી રાખતો નહીં અમારે અડધી રાતે હે નથી કે તમ તારે ખેતરમાં આવવું પડે હકે એમ નહીં મારે ખેતી લીધી બરાબર તારે કીધું કે 500 પૂરા લેવા હોય તો લઈ જા બરાબર એમ કઈ દેવાનું અડધી રાતે મારું ખેતર ભીરાણ તો જવું હા પૈસા એટલે આપણે મારા બેસવાનું કંઈક કરવું પડશે હા તે પણ હું શું કહું છું પણ તને ખબર નહીં પડતી કે આપણે ખેતર તે થોડી ઓખલી મૂકી ને અમે વાડ કરીએ ને આમ ઝોપડી મૂકી દેવાની આવે અને ઝોપડી મેળવી દીધી પણ એની ચૂથાની બેસી છે કે ચૂથા જેવી જ છે યાર એવો ચૂથો એવો ની બેસે એવો એની બેસે એવી એને કોઈ કીધા જેવું નહીં ને એને કશું કીધે ને બેસે ને કીધા જેવું પણ આ તો એને અડધી રાત લેવડાય સૂર્ય હોડો માથું મારે સૂર્ય હોડું માથું ગાલી ખાય બોલે ઉપર રહી યાર હવે તાર લાવવાના તાર પૈસા નહીં તારના પૈસા શું કરવાનું ખબર કોટાની મોટી કોટાવાળી નહીં હતી એટલે ખુરિયાવાળી એ કોટા નાખી દેવાના અને એને કહી દેવાનું કે ભાઈ તમતા તું દાડા ને ઘેર બધી રાખ અને ના હોય તો 500 પૂરા મારા જોડે લઈ જા
અને તમે ઘેર બોધીને બિહારીને ખવડાય હવે મારે એવું જ કરવું. તાણ આધી રાતે એમ નહીં આધી રાતે એમ નહીં તમે તો હેરાન થવા થવાનું હંકત મને કરો હો અરે ભાઈ હું તમારા નહીં આવતો યાર. એટલે આવો એટલે તો હું તમારે હંકત આવ્યો છું હું તો- આ તો હતા હું તારે હંકત આવ્યો નકર ખબર હે ને એમ જેવો થઈ ગયો ઘેર સોળથી ઊંઘ્યો હોત. એટલે વાત અને ખાધા પછી તો મને હે ને અમે ઊંઘવાની ઈચ્છા થાય ખબર આ શું છે? આ લેબડાની કઈ વાત વખરી દે. આ લેબડો હા હા શું હતું આ લેબડો આ લેબડાની વાત એટલે આવા લેબડાની વાત નહીં થાય. હા અલ્યા તારી આપણે શેમ્બર રહું બરોબર અને જો શેમ્બર રહીએ ને આવૃત બીસ્યું તો પછી કોઈ મેળ આવે અલ્યા તો ઘેર જઈને શાંતિથી હુઈ રહું ઉપર વિવાહની વાત. તો લેબડાની વાત કરે હા અરે લેબડાની વાત તો સમજાય એનો વાતો નહીં તમને તું આપણે જો ખેતરમાં રહીએ બરોબર ખેતરમાં રહીએ એટલે આપણે જો જનાવરાઓ ભૂંડાઓ આ બધું આપણે હાચવા નહીં કર્યા હતા સાચવવું પડે. અલ્યા એટલે કહેવાનો મતલબ મારો તો સમજા હા કે હારો જંગલમાં રહું હા અને સિંહથી બીવું શું વાત. તો બુઢા હું કરું તો ભાઈ ઘેર હુઈ રવાય ઘેર એમના ઓશંગ તો આપણાથી ખેતરમાં પડ્યું ના રવાય વાત સાચી પણ તો મારે પછી તાર- તો સાચવવું પડે. અલે આપણો અલ્યા આ તો પેલા અમારે તો ભેંસો હતી ને તો હું અંદર તો 4 વખત આવી કાપીને ભેંસો ખવડાવતો હતો ભેંસો જ ખવડાવે. તાણ હું ભેંસો માટે ઉપર ચડીને આવીને વાટી જતો હતો તને ખબર હે? તાણ આજે હળો મોર થઈ જતો. હા મોડું પણ પેલા હવા ચૂંથ્યાને જઈને કહી આવજે આ અડધી રાત લેવડાવી હે ને એ લેવડાવવાની આ ચૂંથ્યો છે ને ખરેખર આ ચૂંથ્યાનું કોઈ કરવું પડશે તારે. અવાજમાં છે. હા, આવ્યો તારું ખેતર પેલા. જો, વાત કેવી કરી જો. વાત- પછી આવે એવી વાત છે. વાત કરી વાત તો સાચી. બા ચૂથાને ભેંસો ને ગાયો બધું મારા ખેતરમાં કોઈ જાય. દેખાય તને તો આ જો આલે આ તો પેલી ગાયો પેલી રઝળતી રખડે એવી દેખાય એ ફર જો એ જાય તે દેખાય એટલે ગાયો એટલે આપણો ચૂંથો તો હારો છે તે એ તો અત્યારે હે ને વાડામાં પૂરી અત્યારે હુઈ ગયો છે શાંતિથી અને તું કેરી બેસો પર પેલી ગાયો પેલી આપણે નહીં બપોર રખડતી હા એ એની ગાયો રખડે છે એટલે મને એવું લાગે મેં કીધા ચૂથો ને આમ પૂરા લઈ જાઓ. બે એ ત્રણ દાડા બુડા. પહેલા એટલે મેં ભારત એ છે ખાલી ખોટું ચૂંથાનું નામ ખરાબ કરે ભુડા આ ગાયો છે એની બેસો આવ્યો તો ભેંસો લઈને આવ્યો તો એટલે મને એવો શક પડ્યો કે મને આને લાગા ચરવાનું ભારી ગયો ને કે આરે મને લાગે રાતે લઈ આવતો. ના ભાઈ ના તું તો જો યાર, અડધી રાતે આ તો એમની પેલી ટહર ગાયો ટહર કરીને લઈને આવે. આ ગાયો છે ભુડા અને એ તો મય ના પે હઈ યાર એનો હવે વાંધો નહીં. શાંતિથી હવે ઘેર તમે- જઈને હા અને તારે વાત તો કરેલી ઈ શું ભાઈ પેજવાની હે કોઈ એનો મય વતકાલની વતકાલ. અલ્યા ખાઈ જશે તો થોડું ભાઈ ખાઈ જાય પેલું કહેવત નહીં ચોર ખાય મોર ખાય અને પાછળ વધે ને એ શીરું જ ખાય એ કહેવત વાપરી હા, ખરી. તો પછી તાને હે, હવે ખાવા દે ને જતી તાને જતી. બુડા એના ઉપર તો આપણે પેલા એ કરીએ છીએ તાણ વાત કરો છે શું થયું છે? બાઈક બંધ થઈ ગયું હા બાઈક બંધ થઈ ગયું કેટલું બાઈક બંધ થઈ ગયું? હારું પેટ્રોલ તો નહીં પતી ગયું ને મને લાગે હારું પેટ્રોલ ના પણ પેટ્રોલ તો નખાય તો યાર મુજે પેટ્રોલ તો પેટ્રોલ તો આપણે ફૂલ કરાયું હે આપણે મેમણ ગતિ કરે છે પેટ્રોલ તો ભરાય તું. ફૂલ કરાયું હોય તો બંધ ચમ થઈ ગયું અમે તમને ના પાડીએ કે રાતની વેરા હે ને જે બહાર નીકળવાનું નહીં. બરોબર છે વારું કરીને તો આ હેડો છે યાર ભાઈ. બે ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું બે જલ્દી બે ચાલુ થઈ ગયું હવે પણ બે દેવો કમ્પ્લીટ હા હા જો. કમ્પ્લીટ હેડી રેડી ને? હા હેડી થઈ ગયું ને પાછું બંધ. અરે થઈ ગયું પણ હું શું કરું પેલા મહેમાને કીધું તું હા. કે રાત રોકાઈ જાઓ હવાર જજો. હા અલ્યા મને ને બા બધી પથારી ફેરી મીઠી દીધી. અલ્યા પણ મારે સવારમાં વહેલું બહાર જવાનું હ એટલે તારા બાર જણ પણ રાત વગર તો ચીટલા વાગ્યા. અલ્યા પણ આપણે તો સાધન આપણે તો ફટાફટ ઘેર પહોંચી જઈશું બુડા આ સાધન છે એટલે એ તો આ હારું કોક આ સાધન છે આ 3 વખત તો બંધ થઈ ગયું. અલે કોક કચરો બચરો આવી ગયો લાગે ને પેટ્રોલ તો ફૂલ કર્યું છે મને એવું લાગે છે ને. ઉપર મને જોવા દે ઉપર મને જોવું પડશે અરે બાબુ મને ખબર છે ભાઈ ના ઉપર આજ છે ને આજ કઈક છે ને કઈક અલ્યા કલર એવું છે વેમ કે ના રાખે એવું કશું ના આજ હોય કઈક આપણા ઉપર કઈક થનારું છે. અરે કશું ના હોય ઉપર મને ચેક કરવા દે નતું જોઈ લેજે. જો આ પલક ઢીલો હતો ઈ યાર પ્લગ પલક ઢીલો હતો ઈ યાર તાન યાર બાજે તું કઈક ચાલુ થાય આવું કિક મારજે. ઠીક નહીં આપણે સેલ વાળું છે શેર માર ચાલુ થાય. તું બેસજે બે હું સેલ મારું બે મને કઈક શંકા લાગે છે હો ભાઈ આજ કઈક થનારું છે આપણા તો જોડે લાગે. લાઈટ થઈ બે જલ્દી લાઈટ ચાલુ થઈ હું જોઉં ચાલુ થયું કે નહીં બે ચાર ઉપર હું સેલ મારું હો
એ થઈ ગયું થઈ ગયું અને અમે બોલતો નહીં હો વચ્ચે જા દઉં ને અને અમારે બોલ ના કરતો વચ્ચે હા અને ઘેર પોકવાનું ફરાક ભાઈ ઘેર જઈને ઊંચા ભેગા ત્યારે સવાર વહેલા ઉઠીએ શું કીધું હા તું યાર કેવું હા અલે 5 વાગે ઉઠવાનું 5 વાગે જવા દે શોર્ટકટમાં જલ્દી પહોંચાય તું ગભરાય નહીં અલ્યા પેલો હાલનો છે એ તો કોકને હુક્યો છે નહીં દેખાતું તને આઈ મંડ્યો છું રાતે તું તો ગભરો કોકને ગભરાઈ જઉં છું હાલનો છે જો અને હાલનો છે ભૂતડી છે લ્યા ભૂતરી ઉપર માં સાઈડમાં કરી દે ને ઉપર હું તાર તક તું તો આપણને રાત રોકાવાનું છે પણ આપણે સમજવું પડે ને ખાલી હેલ્થ પણ તમે ચેક કરો આ જો તો આ શું છે આ શું જો આ શું છે આ નહીં હાલનો આ બાપરા કોકને વાયકન hatte બપોરે ખૂફ્યો હશે આમ અને તને વાયકન ઉતરું આમ પકડ આવું છે આ શું છે તારું ભલું થાય તારું તને ખબર કે આઈ આ તો હાલનો છે તાને તું મંડ્યો કે આઈ લાગે તું તો ગભરો કોકને ગભરાય ના દેવાય લાગે તાને યાર અમે જલ્દી પહોંચશે તે કોકરા હાલવાની જોઈને કે આઈ પાછી આઈ પાછું કે આઈ તાને હું તે મોનતો નહીં કહું છું એ મોનતો નહીં અત્યારે તો આપણે ઘેર પહોંચ્યા હોત પેન ઉભું રખાવીને અને પેલા બાઇક નો પેલો પોલક પીડ્યો થઈ ગયું તું બે વખત બંધ થઈ ગયું તો કે કોક લાગે મને બાઇક બંધ થઈ ગયું ભાઈ રાતનો વખત છે અલ્યા પણ એ તો જો સાધન હોય ને તો જો ભૈયા પણ કોઈ કે ને તો આપણે મોનવું પડે અલ્યા પણ આપણે હગાને ઘેર વિચારવું પડે આપણે હગાનું વિચારવું પડે હગો તો જો આપણો દુખનો માર્યો રાતે ના નહીં દુખનો માર્યો ક્યાંય ખરો હું કે ખબર ભાઈ રાત રોકાઈ જો અહીં રહીને જો એ પણ આપણે હોમાં નું વિચારવું પડે અને આપણે ચો આગું જવાનું હતું આપણે તો હમણાં અડધો કલાકનો રસ્તો છે ફટ દઈને હમણાં પહોંચી જઈશું જવા દે તાને અને પાછું મારે સવારે વહેલું નહીં ઉઠવાનું હા તું વહેલો જતી તાને પછી તું તો યાર પાછો પેલો હાલો જોઈને કે આઈ ઉડા આવું કેવાનું કે આઈ બાપ કોકનું આ તો સારું છે મારે જેવો હંકાર તાને હું છે બેચામાં બેચ્યો કે નહીં ઓયો પાછળ જોતો નહીં ઓવો નકર પછી આઈ કરી પાછો તું મને ઓમ કરી ગભરાઈ દે જવા દે મને બરોબર જા દઉં સારું હવે બોલતો નહીં હો ના ઓવો હા હમણાં જો તું અડધો કલાકમાં તો તને ઘેર પોકાર દઉં તું જો હા હું કહેતો તો લ્યા રાતે નાતે બાઈક લઈને ના જઈ લ્યા તારી એક તો મનો વાયકાનો મારી બાજી નાખી ગયા ઉભો કરી તારી મને ઉભો કરવાનું તો ચોઈચું કે મને ઉભો કર ઓ બાપા રે અલ્યા તારી આ તો જો જેવો પડે છે ઉપર અલ્યા તારી ઉભો થા બાજુ નહીં ને ઉભો થા ઉભો થા વાગ્યું નહીં વાગ્યું નહીં ને શું ચાલો ભા હા બાજુ નહીં કેળોના મકોડા હજર બંધ થઈ ગયા અલ્યા પણ પેન આપણે આવતા હતા બરોબર અને પેલા રોડ પર ચો કોમ ઓમ લોપો થઈને કહેતો હું તો એને બચાવજો પેલે હટજે અને મેં ને એને બચાવજો ને આપણું બાઈક ભાગી ગયું પણ તને ના પાડી તું ના રાતે ચોઈ લે કરો નહીં તો બાઈક ચલાવી લે આપણી રીતે કમ્પ્લીટ હતા પણ પેલો ચિયો શીખો ચૂન અરે હેજે જોઈએ તને દેખાતો આજે ઉભો કરીને ભાઈ અને પર ઉભો તો છે વાજુ નહીં એ બાઈક તો પછી લઈ લઈએ છીએ બાઈક પેલા વાયકન આમાં કયું કમ્પ્લીટ હા જોયા અહીં ને એ છો એટલે તો ઊંચો તો જો એ અરે એ તો નહીં પાડે તો અહીં ઊંચો તો ને તે મી પેનથી ભારે ને એટલે મેં કીધું સારું જો રાતે પડી રહ્યું લાગે
એ મેં હારો કોક ઊંઘી રહ્યો ને એટલે મેં કીધું સાઈડમાં થઈને કાઢી નાખ્યું પણ હું સાઈડમાં આ રોડની ધારા જેવી હતી ને એ સીધા જે આપણે તો ચોકરીઓ પણ હું તને કહેતો તો અલ્યા પણ આપણે તો ભૂવા પડ્યા પણ પેલો બાપડો કોઈ કર્યું તો એનો તો જીવ પણ એ બચાવ જોજો એટલે હો પણ હા ને મને હારું એ સમજા તો આ ઈકન ઊંઘી જ્યો છો ગાયબ થઈ ગયો થઈ અલ્યા પણ મેં બી હાલ ઈકર જ ઊંઘેલો જોયો તો પણ હવે દેખાય એટલા બધું તો મેં ને આ પથરાય દેખાય કે એટલે પણ મેં બતામાં બાઈક કોણ વારી મેલ્યું અહીંયા જ ઊંઘ્યો તો બોલ અહીંયા જ્યાં અહીંયા જ ઊંઘ્યો તો એટલે કહેવા શું માંગુ હું ગાયબ થઈ ગયો એટલે તો એ હું ગાયબ થઈ ગયો એટલે ગાયબ થઈ ગયો ના એ મોણો નતું અલે આપણો હે ને તે ભ્રમ થયો છે બુડા કહું છું કોક કે એટલે એ ઊંઘ્યો આપણે મોણો હંતે નતું. ફટ દઈને તાન સમજી જા અલ્યા ભૂબડા પેલું બાઈક કાઢીએ તું જલ્દી બોલો લેબડા વાળો જણ હતો અલ્યા લેબડો તો હું તને નતું કીધું કે ભેંસો માટે આઈને પાડી જતો તો તું હતું હવે એ બધી ચર્ચા મેં પેલું બાઈક કાઢીએ બહાર અને આમ ઘેર ઘર ભેગા થઈએ ફટ દઈ અને બાઈક કઠાઈ ફટ દઈ જે મજા કેરો ના ચાલો, ઉભે. કરું હું પેપર થઈ તાના પકડ કરવું જોર લગાવજો ઓય ઊંચું કન્ને ઓય ઊંચું કન્ને હમ અબે કરું હું કરો અલ્યા એ તારા બાતે હમણાં લઈને હુઈ જાઉં છે તારી કન ઉપર પણ વજન ઊંચું કર કૂચું કર કર અલ્યા ઓમ તકો હાલે મને એ કરજે દે થઈ ગયું તારા બાજુ ન ખેંચે આગળ હું બાર કાઢલો આગળ કાઢજે તાને હુકે જો આના લે હરી ગયું કહું છું ઉપર આમાં હવે ધક્કો મારી જાય એટલે હા, મને ચાલુ કરવા દે ચાલુ કરવું પડશે તાને હુતે ના બેહી છે ફટાફટ ઘેર પહોંચે ઘેર ભેગા થઈએ તાને હુતે લે પાછો કૂદકો મારી પાછો તારા પાછા પારવા છે જવા દઉં ને જવા દઉં આ પકડીને બેસી હમણાં ના, ના. જોઈ ઓ પડતો નહીં હાલે જવા દઉં ને હવ બાઈક છે બંધ થઈ ગયું પાછું આ બેન ફરે તો એટલું જ નહીં અલે ભાઈ હા? એ ભાઈ ચોહી આવા લે અડધી રાતે તમે અને આ અમારે એક હગાન તો જ્યાં હતા હા હગાન તોથી આવીએ હગન તો આવો એમ હા અત્યારે અડધી રાતે આલે આ તો રાતો રાત હું અમારે ને કરવું પડ્યું એટલે ને કરવું પડ્યું હા રાતે આ રસ્તો તમારે ને કરવું નહીં આ રસ્તો ખતરનાક છે પેલો અને- લેબડો ખરો ને એ અને લેબડે તમે તે મારે તો વાપરો ને આ આપણો પેલું ભાઈ ખબર હે? બેન અમે આવતા હતા ને તે પેન કન રસ્તામાં કોકો ઓમ પડી લીધું તે હારું મોટો અમે ઓમ જોઈ ગયો ને એ ભાઈ વાપરો તો ખરો? લેબડો ને. ભાઈ વાપરો આ ને? લેબડો, આ. એ ભાઈ વાપરો તો ખરો આ લેબડો. એ કાકા ઓમ મી જોયું ને હા. તો હારું કોક ઊંઘેલું હતું ને તે મેં તો એને બચાવવા ગયો ને તે ઓમ બાઈક ફાગી ગયું અને અમે તો જ્યાં સીધા ચોકરીઓ ચોકડીઓ ભાઈ, તમારું નસીબ બહુ સારું કહેવાય તમે બચી ગયા હા. તમારું નસીબ ચેવટલું સારું કહેવાય ને કાંઈ તો કોઈ પતિ વાર્તા એવું એ લેબડા વાળો જ. લેબડા વાળો આ તો તમારું નસીબ અડધી રાતે કરવું નહીં તમારે આઠ લેબડું એ આ રે, કહું છું આ લેબડું. અલ્યા એવું ફાયદા હોય આ તો બધું વેન રમશે તું એક ઓ ભાઈ. એ કાકા હા. અમે હે ને તે ચાંદના મોડા પડ્યા છે ના અને અમારા મોડા. ગેલું ગેલું એ તું બેસજે તમે ભાઈ છે ને, તમે બીજી વાર ના કરજો, તમે બીજી વાર ના કરજો. બીજી વાર ના કરજો, પછી તું બે ને ભાઈ તું બે આજ તો તમારું નસીબ બહુ સારું છે તમે બચી ગયા. બેહન કરજે એટલે ફટાફટ ઘેર પકડ દઉં કાકા અરે તમારું એ કાકા એ કાકા આ ભાઈને એવું ના સમજે છે આ અમારે એ ભાઈ કેવો ખબર હે? એ લગી કોઈક વાત વાપરે ને હા. એટલે તરત એના મગજમાં આમ ઘોડાતી જ જાય ઘોડાતી જ જાય કાકા એ કાકા અમારી- અમે વાપરો મારી વાત છીએ એટલે અમને તો ખબર છે. હા પણ કાકા વાપરો ને તમારી હાચી છે. નહીં, આ જે હોય તંગર આ અમાર ભાઈ હે ને હા. એને કોને ખાલી લગી કોઈક વાત નાખે ને એટલે આટલી વાત હોય ને તો આટલી લોબી કરી લોબી કરી નાખે હે? ઓહો પણ એ ભાઈનું તમારે થોડું ઘણું અલા, મોડું. કાકા મેં વાપર્યું એટલે જ વાપરો કાકા એટલે કેવું કાકા પછી પણ વાપરો કાકા. પછી મને- હે, કાકા ગાયબ નતો. એ કાકા એ કાકા એ કાકા હોવો ખરા? અમે પેનથી આયા ને આ ભાઈ કે હેજે જોઈએ હું કીધું હેડ ને જોઈએ કોણ પડ્યું તું તે અમે તો જોવા આયા ઓમ જોયું ચારે બાજુ જોયું ને ટિકટ કોઈ જ નહીં કોઈ જ નહીં જોવા મળે. કોઈ જ નહીં આ પછી આ ભાઈ કીધું કે તું ફટાફટ બાઈક ઊભું કર અને ફટાફટ આપણે ઘેર ને કરીએ અને તમે અમને હોમાં મળ્યા પણ આ મારું કીધું, કોઈ આમાં કોઈ દાડો મારી વાત ન્યા કરતા ના. નહીં. આ રીતે રાતમાં આ મારું કોઈ જગ્યાએ નહીં, કોઈ મોડું પણ ભાઈ. જગ્યાએ રાતમાં ન્યા કરતા નહીં તમે. તાન. બરાબર? હવે, આમ તો એકબીજાનું થોડું કાકા માનવાન રાખો. એ કાકા અમે
જઈએ કે બેજે ભાઈ બેજે. તમારું નસીબ આ તો જોર કરી ગયું ના કાકા વાત સાચી હો કાકા વાત સાચી છે તમારી હો કાકા જઈએ હો ને કાકા હો હા અરે ભાઈ તું મને આવું બસ મારી વાત ગામમાં જઈને આવું કોઈ ના કહેતો કે આપણે આવું થયું. કાકાએ કીધું ઓહો હો એ હા કાકા આવજો.